हाँ मारी टाइगर टोडो वाली गुलाबपुरा हाँ દીકરા હા બાપા આપણે પેલા ડોક્ટર ઝુંઝુનવાલા ખરા ને એ તારો પગ જરા લથરાય છે ને તું હેડી નહીં શકતો એટલે આપણે ડોક્ટરને બતાવીએ એ સાયકોલોજી ડોક્ટર છે રે બરાબર એટલે તારો પગ હાજો થઈ જાય તારી જિંદગી સુધરી જાય બરાબર એટલે આપણે ડોક્ટરને બતાવીએ હા હેડો દીકરા જો દવાખાનું આવી છે આ ડોક્ટર ઝુંઝુનવાલા આ બેઠા એ સાયકોલોજી ડોક્ટર છે સાહેબ હા અમારા છોકરો છે ને એ હેડી નહીં શકતો અને પગે જરા લથરાય છે રેડી નહીં એકતો હા અરે દોડતો થઈ જાય આપણા પાસે શું વાત છે ઓવા તું તો તમારા જેવા ભગવાન નહીં ઘણો દર્દી ઉભો કરી દીધો આપણો હું તાણે તું જરા એનો ઈલાજ કરો તો હારા મારું ઉભાડો પણ પેલા જોવા દ્યો હા જોઈ લે નસો બસો તો ટાઈટ જ છે એને આ બાજુ લાવો ઉભાડો એને આ બાજુ લાવજો આટલા લાવો એ એટલો ઉભો રહેવા દો તું ખબર બોલો જો આ પાટો દોર્યો બરોબર આ પાટા ઉપર આ પગ રાખ હા તો મેં પગ રાખ્યો બરોબર કમ્પ્લીટ હો કમ્પ્લીટ હું કહું એટલું જ વાપરવાનું આમ સીધું તો કમ્પ્લીટ દેખાય છે ને હોમવર્ક હા હવે હું કહું એટલે આમ કમ્પ્લીટ રહેજો હો મારો હાથ દેખાય છે કમ્પ્લીટ ને હું કહું એટલું વાપરજે દોડાશે કે દોડું છું દોડાશે કે દોડું છું દોડાશે કે દોડું છું એ ડોક્ટર સાહેબ આ છોકરી કેટલો પહોંચ્યો આ કમ્પ્લીટ દોડતો થઈ ગયો યાર પકડી લાવો અરે ડોક્ટર સાહેબ તમારો ઈલાજ જોરદાર કહેવાય તારે જો દોડતો થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ને કમ્પ્લીટ થઈ ગયો ઓહો તમારી કેટલી ફી ફી 1001 રૂપિયો હા તો હું ઓનલાઈન કરી નાખું છું બરાબર હા પકડ દેજો એ હા હાર અહીં લઈ જાઓ હચીન ઘેર તો હા કમ્પ્લીટ હવે ઘણા કેસ પેલા કરી નાખ્યા ઓહો હજુ બીજું કોઈ પેશન્ટ આવતું નહીં એ ખાતી નહીં ને ચાલો જન્મથી ખાતી નહીં એવું પીવા છે આ પીવો પેલું પીવે ખાતી તો છે જ નહીં આ ડૉક્ટર ઝુંઝુવાલા હતા તે જે ખાવતા શીખવાડે તો સારું હતું તો સાહેબ આવો ભાઈ આવો હા શું થયું છે આ સૂર્ય ને હા તે જન્મથી ખાતી જ નહીં ખાતી નહીં તે જે ખાતી નહીં બિલકુલ ભાઈ કોઈ નહીં ખાલી પ્રવાહી પીવે આ જો શું કહેવાય જ્યુસ ને એવું આવે ને હા એવું પીવે સફરજનો મને પીવે પણ ખાતી નહીં છે જે મોઢામાં ગોતે છે કમ્પ્લીટ સૂર્યાગર કમ્પ્લીટ છે બધું હા તો ખાતી ચમ નહીં ખાશે ચમ ના ખાય ખાશે ને આવા તો ઘણા કેસ બી સોલ્વ કરી દીધા ખાય તો સારું છે ખાશે ચમ ના ખાય એનો આમ ફેરી નાખો હા ફરી જાય બેટા હા એ આ સીધી બેસી જા હા મારા એનો ઈલાજ કરી દઉં હાલ જ કયામ ભણે છે ત્રીજામાં ભણે છે ને હા છોકરી હોશિયાર છે હોશિયાર તો ખાતી ને એટલું દુઃખ છે હા ખાશે હા તમે ચિંતા આ કેટલી ઓગળી એક બરોબર અમારો હાથ દેખાય છે હા કમ્પ્લીટ છે હા હા જુઓ ખાશે હો અમારી ટોપી દેખાય છે તમારી ટોપી દેખાય છે અને તમારું મોઢું બી દેખાય છે હા છોકરી હોશિયાર છે હોશિયાર હે પણ ખાતી ને એટલું તો હે. ખાશે હા આટલી હોશિયાર છોકરી તો ખાય હોશિયાર પહેલો નંબર પાસ ચાલો થાય ના ખાય ખાશે હા. તમે ડોક્ટર તમે બર્થડે ની ટોપી કેમ પહેરી હે હા. અરે બેટા અમાર તો રોજ બર્થડે હોય છોકરો આવે રોજ બર્થડે રાખવો પડે
હા જો ખાતી કરતો હતો ને હા અમારો હાથ દેખાય છે હા જોજો હો ખોઈસી કા ખાઈ જાઓ ખોઈસી કા ખાઈ જાઓ ખોઈસી કા ખાઈ જાઓ ખોઈસી કા ખાઈ જાઓ એટલે જો ખાટી થઈ જાય ને ખાતી થઈ હતી હા અરે, છોકરી ખાતો હોશિયાર છે હાય. હા કેટલા વર્ષે ખાધે બેટા ખાવા નાખવાનું હો પહેલી વાર રોટલો ખાય હા ફી આપો ને લઈ જાઓ ઘેર હા. ખવડાવજો તરત તરત કેટલી ફી હા 1001 રૂપિયો સાહેબ ફી નહીં અત્યારે તો પણ હરીબાનું કટ્ટું ઘઉં મોકલાઈ દઈએ તમારે ઘેર કશો તો નહીં ઘઉં હાલ દેજો અમારો અમે ઘઉં ખૂટી ગયા હે ઘઉં મોકલાઈ દઈએ હા, હા પાછી હા. એટલે લેન બેટા ઘેર હેડ આપણે હો હા જો હો બેટા ઘેર ખાવાનું હો હા. ભાવે એટલું ખાવાનું આપણે બે પેશન્ટ હારો મળ્યો હજી બીજો પેશન્ટ આવશે અહીં પાછું આવું આવ્યું આની ફુંદેરીઓ ફેવરેટ છે બોલતો નહીં હા આ બાજુ ઉપર આ બાજુ આય આ બાજુ આય આ બાજુ આય હા બોલતો કર દઉં એમ હા ઊભો રહે તારે બેસી જા બરાબર શાંતિથી બેસી જા અરે થઈ જાય બોલતો થઈ જાય હું વાત કરી ઘણા કેસ આવા ફેવરી નાખ્યા મી ઓ એમાં તો હું બધી વાત છે કોઈ કેસ આપણાથી ઇનામ નહીં ગયો તારી જીભ બહાર કાઢ લાય બારાજી વરસ સાફ કરવી પડશે બોલો સર ક બોલી જાઉં બોલો સર ક બોલી જાઉં બોલો સર ક બોલી જાઉં અલે આ તો હારો બોલતો નહીં ફરીથી સાફ કરવી પડશે કહું જીભ બહાર કાઢ હારા લુખ્ખા હારા બુઢિયા હારા બોલતોય નહીં અને આખો દાડો બોબડો બોબડો ગમમાં રખડી તમે તો ડોક્ટર તો કહું છો અરે બોલતો થઈ ગયો ને તાણે હું જીભ લાલ ચોર કરી દીધી મારી અરે પણ બોલતો થયો કે નહીં બોલતો છે પણ આવું કરાય યાર એ તો આ લોહી ફૂટ્યું એ તો ઓપરેશન માં લોહી જ ફૂટે આ તો ઓપરેશન નહીં ફૂટ્યું છે? કર્યું તારી ફી હાલ તો જા ઘણી બુદ્ધિયા તારી ફી હોય અરે આ તો ભાઈ હારો જીભ લાલ ચોર કરી દીધી ફી માંગી રહ્યો હારો લુખ્ખો હોશ થઈ ગયો એટલે આમ આ સોરી નાનપણથી આપણી એવી તકલીફ થઈ છે ને તે ઉપાધિ એટલી બધી છે કે ધાવતી નહીં અને ડૉક્ટર સારો મળે તો એના પાસે જઈને પેલો ઝુંઝુનવાલા છે ને એના જોડે લઈ જાઉં મને જવા દે ડોક્ટર સાહેબ હા આ બેબલી લઈ આવ્યો છું અરે હું તમે તો શું કરો છો મારો ચહેરો ભાગી નાખ્યું આવી રીતે ના બેહારાય આ તો ડૉક્ટર સાહેબે કીધું કે બેહવા માટે મૂકેલું છે આ રીતે બેહવા માટે આ બાજુ છે અરે તમે તો મારું ટેબલ હતું નતું કરી નાખ્યું આ ગોમડાનો બધો હું હતું બોલો આ નાનપણથી ધાવતી નહીં હું કીધું આ ધાવતી નહીં આવું તો સારું મારી સાયકોલોજીમાં તો કોઈ જરા આવ્યું નહીં પેશન્ટ નહીં આવ્યું અને આવું પેશન્ટ મારે શું કરવાનું આમાં કઈ સાયકોલોજી આવે મને શીખવાડો કહો હું શીખવાનું ધાવતો શીખવાડો આમાં હું તો શું શીખવાડું એને મોટી સિવિલમાં લઈ જાઓ મોટી સિવિલ લઈ જઈ પડશે ઓહો મને મારામાં તો આવું કોઈ જરા આવ્યું નહીં મને દવાખાનું વાંખીને ઘેર તારું વાળી જવા દે ને તમે ઘેર લઈ જાઓ ને લે ડબુડી હેડ કે આ ડૉક્ટર તો કશું ના કર્યું અમે એનું તો કોઈ ચોક બીજો બતાવો એ હવે અમારી પાસે તો ના હોય કશું લાય મને તો ઘેર હેડવા દે હા મારું કીધું હા